હવે ગુજરાતની અંદર કોંગ્રેસમાં એ સમય આવી ગયો છે કે રેસના ઘોડા છે. હવે એમણે પોતાની દિશા નક્કી કરી લીધી છે કે કઈ જગ્યા ઉપર દોડવાનું છે. કોંગ્રેસમાં રહીને દોડવાનું છે કે કોઈ બીજા પક્ષમાં જઈને દોડવાનું છે. કારણ કે અવારનવાર આપણે જોયું છે કે જ્યારથી આમ આદમી પાર્ટીએ પોતાની અલગ અલગ જે સભાઓ શરૂ કરી છે, ગુજરાત જોડો સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે, કેટલા બધા કોંગ્રેસના એવા નેતાઓ છે, કાર્યકર્તાઓ છે કે જે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ઘણા ભાજપના પણ એમાં સામેલ છે કે એ પણ આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓ જઈ રહ્યા છે કે જે વર્ષોથી મહેનત કરે છે, કંઈ ઉપજતું નથી પક્ષમાં, એટલે લોકોને એવું થાય કે કોઈ નવા પક્ષમાં જઈએ તો ક્યાંક આપણું કંઈક થોડુંક વજૂદ રહે. પણ હવે કોંગ્રેસની વાત એટલા માટે કરવી છે કારણ કે ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં જે થોડા ઘણા જે રેસના ઘોડા વધ્યા છે, રાહુલ ગાંધી અવારનવાર એવું કહે છે કે લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ કરવાના છે, પણ હવે જેટલા પણ બચ્યા છે રેસના ઘોડા એમણે નક્કી કરી લીધું છે કે અમારે હવે ક્યાં દોડવું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. રાહુલ ગાંધીને આપણે અવારનવાર એવું સાંભળ્યા છે બોલતા કે જે કોંગ્રેસમાં રેસના ઘોડા છે એમને અલગ કરવાના છે, લગ્નના ઘોડાને અલગ કરવાના છે અને લગ્નના જે ઘોડા છે એમને કાઢી મૂકવાના છે. એટલે કે જે ભાજપમાં રહે છે, કામ એમનું કરે છે, ભલે કોંગ્રેસમાં હોય, કોંગ્રેસના કાર્યકર્તા હોય કે કોઈ પણ નેતા હોય, ભાજપનું કામ કરે, ભાજપની બી ટીમ છે, એટલે એમનો ઇશારો એવો ક્યાંક હોઈ શકે છે. પણ જેમની વાત એવી પણ છે કે જે રેસના ઘોડા છે એમને દોડાવવાના છે. પણ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના જે રેસના ઘોડા છે, એટલે કે જે કામ કરતા કાર્યકર્તાઓ છે, એ તમામ દોડી તો રહ્યા છે, પરંતુ હવે દોડવા માટે તૈયાર છે આમ આદમી પાર્ટીમાં જઈને. કારણ કે ઘણા બધા એવા કાર્યકર્તા નેતાઓ છે કે જેમનું કોંગ્રેસમાં કંઈ નહોતું ઉપજતું, એ બધા હવે આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા છે. અને ક્યાંક આ બધું અમે પણ નથી કહી રહ્યા, પણ આ વાત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના યુવા નેતા રાજુ કરપડા. એમણે હવે સ્પષ્ટ સંદેશ કોંગ્રેસને પણ આપી દીધો છે કે જો તમે આ તમારા રેસના ઘોડાને ન દોડાવ્યા તો પછી એ લોકો આમ આદમી પાર્ટીમાં આવવા માટે તૈયાર છે. અમે મોકળું મેદાન આપીએ છીએ દોડવા માટે અને દોડી પણ રહ્યા છે અને ઓફર પણ કરી દીધી છે કે જેમને દોડવું છે બધા આવી જાવ આમ આદમી પાર્ટીમાં. અને થઈ પણ એવું રહ્યું છે. હવે રાજુ કરપડાનો ઇશારો કોના તરફ છે, કેમ કોંગ્રેસને આવું કહી દીધું છે, સૌથી પહેલા સાંભળીએ. ગુજરાત અને દેશની શું પરિસ્થિતિ છે? 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન પછી ખેડૂતોને શું મળ્યું, યુવાનોને શું મળ્યું, મહિલાઓને શું મળ્યું અને આપણા ગામડાઓની હાલત આજે શું છે, આ વિચારવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી તો ચાલ્યું કે આપણે ભાજપને વોટ નતો આપવો તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં ટ્રાય કરી, અખતરા કર્યા. પણ જેને અખતરો કર્યો, જે કોંગ્રેસને સપોર્ટ કર્યો, એ કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક ભાજપનો હાથો બનીને પ્રદેશના નેતાઓએ કામ કર્યું. જેવી રીતે ભાઈએ કહ્યું, કાંતિભાઈ તો ઠીક છે કોંગ્રેસમાંથી હમણાં આવ્યા છે, પણ દિલ્હીથી આવીને રાહુલ ગાંધીજીએ પણ કહ્યું કે અહીંયા લગ્નના ઘોડા જાજા છે, રેસના ઘોડા ઓછા છે. અમે જેટલા રેસના ઘોડા જઈને અમે આમંત્રણ આપી દીધું, અહીંયા લગ્ન વાળા નહીં મજા આવે, દોડવું હોય તો અહીં લઈ આવો, કાંતિભાઈ જેવા, રાણા સાહેબ જેવા બધા આવો. એટલે રેસના ઘોડા આ બાજુ અમારી પાર્ટીમાં આવતા જાય છે. અને એક વાત ચોક્કસથી કહીશ કે આવનાર સમય જે લોકો માત્ર વાહિયાત વાતો કરી પૈસાના દમ પર જે મત માંગીને જતા રહે છે, એ લોકોને ઘર ભેગા કરવાનું કોઈ કામ કરશે તો આમ આદમી પાર્ટીના સૈનિક અને ગુજરાતની જનતા કામ કરશે. આ વિસ્તારની અંદર આમ તો હું એવું માનું છું કે 3 સિઝન લઈ શકતા હશો, પાણી તો પુષ્કળ છે. 5 કિલોમીટર થી સૌની યોજના નીકળી છે, પાણીનો તો ધરો હોય છે, ઉપાધિ તો હોય છે નહીં. તલનું કેવું ઉનાળું તલનું ઉત્પાદન આવે છે, શિયાળે જીરું કેવું થાય છે. ભાઈ કે પીવાના પાણીના ઠેકાણા નથી. અમે આઝાદીના 79 વર્ષ પછી જો પીવાનું પાણી આ લોકો ન પહોંચાડી શક્યા હોય અને તેમ છતાંય આપણા જ સમાજના, આપણા જ ધર્મના આગેવાન આવીને જો ભાજપ માટે મત માંગે તો એને કહેવાય કે તું સમાજદ્રોહી છો, તું દેશદ્રોહી છો અને તું ખરેખર અમારા સમાજનું ખરાબ કરવા માટે આવેલો માણસ છો. આજની પરિસ્થિતિ શું છે? આજની પરિસ્થિતિ એ છે કે એક સમય હતો, લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો. એને કહ્યું હતું કે આ દેશની અંદર જ્યાં સુધી ખેડૂતોની ઝૂંપડી હયાત છે, જ્યાં સુધી આ દેશની અંદર ખેડૂતો ખેતી કરી રહ્યા છે, ત્યાં સુધી આ દેશની અર્થવ્યવસ્થા ટકી શકશે. જ્યાં સુધી
સૈનિકો પોતાના જીવનું બલિદાન આપવા માટે થઈ અને દેશની રક્ષા કરવા સરહદે ઊભા છે, ત્યાં સુધી જ આ દેશમાં શાંતિ જળવાઈ રહી છે. લાલ બહાદુર શાસ્ત્રીએ શા માટે કહ્યું જય જવાન જય કિસાન? જવાન છે એને પણ લાલ બહાદુર શાસ્ત્રીજીએ કિસાનનો દીકરો ગણાવ્યો છે, કિસાનના પરિવારનો સભ્ય ગણાવ્યો છે. અને આજે જવાનની અને કિસાનની ભ્રષ્ટ ભાજપના શાસનમાં એ હાલત છે. ગાંધીનગરની અંદર જવાનો પોતે પોતાનો હક અધિકાર માંગવા માટે ગાંધીનગરમાં ધરણા કરવા પડે. જે સૈનિકોએ જે વીર શહીદો છે થયા છે, એના પરિવારના જે બહેનો છે, એને પણ આજે ગાંધીનગરમાં આ સરકારની સામે હક માંગવા બેહવું પડે, ધરણા કરવા પડે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે સૈનિકોનું અપમાન કરનારી ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે. જે યુવાનોએ પોતાની યુવાની ઘસી નાખી બોર્ડર પર ઊભા રહીને, જેને પરિવારનો ત્યાગ કરી અને દેશની સુરક્ષાની ચિંતા કરી છે, જે બોર્ડર ઉપર સીમાડા હાચવીને ઊભા હતા, એ યુવાનો જ્યારે રિટાયર થયા, જ્યારે નિવૃત્ત થયા પછી જે ખરેખર એમને નોકરી આપવાની હતી, એમના માટેની જે અનામત છે, આ અનામતમાં પણ ગોલમાલ કરી અને સૈનિકોને નોકરીથી વંચિત રાખવાનું કોઈ કામ કરતું હોય તો ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે. ક્યાંક ને ક્યાંક હું એવું કહીશ, ટૂંક સમયની અંદર જે ગાંધીનગરમાં જે આંદોલન ચાલી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક જવાનો, સૈનિકો અને જે શહીદ થયા છે, વીર શહીદ સૈનિકોના પરિવારના લોકો જે ધરણા પર બેઠા છે, આવનાર સમયમાં આંદોલન જેવડું પણ ઉગ્ર થાય, આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં છે અને ટૂંક સમયમાં રાજુ ગરબડા પણ એ ધરણામાં સપોર્ટ કરવા માટે જવાનું છે. વાત રહી આ બાજુ જવાનની, તો આ બીજી બાજુ વાત છે કિસાનની. આજે ખેડૂતોની હાલત શું છે? ખેડૂતોની હાલત એ છે કે ખેડૂતો પોતાની જણસ વેચવા જાય છે, પૂરતા ભાવ મળતા નથી. અહીંયા ખાતર ન મળે, સિંચાઈનું પાણી ન મળે, કુદરતની આવડી મોટી આફતો આવે એની સામે સંઘર્ષ કરી અને ખેડૂત પોતાનો પાક બાળકની માફક ઉછેરીને મોટો કરે. જ્યારે પૂરતું ઉત્પાદન તો જોઈએ એટલું નથી આવતું, પણ જે કાંઈ રેડું ખેડું ઉત્પાદન આવે એના પણ પૂરતા ભાવ ન મળે. એટલા માટે ઓક્ટોબર મહિનામાં ખેડૂતનો કપાસ આવવાનો છે, ત્યારે સરકારે સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના દબાવમાં આવીને જાહેરાત કરી કે અહીંયા અમેરિકાથી કપાસ ભારતમાં કોઈ લાવશે તો એના પર ટેક્સ નહીં લાગે. અમેરિકામાં કપાસનું ઉત્પાદન વધારે થાય છે, એનું કારણ એ છે કે ત્યાં સિંચાઈની વ્યવસ્થા છે, ત્યાં આધુનિક ટેકનોલોજી છે, ત્યાંના ખેડૂતોને સરકાર દ્વારા પુષ્કળ પ્રમાણમાં મદદ કરવામાં આવે છે. ઉત્પાદન વધારવા માટે પણ ત્યાંની સરકાર, ત્યાંનું વિજ્ઞાન મદદ કરે છે. આ દેશની દુર્દશા, ગુજરાતના, ભારતના ખેડૂતોની દુર્દશા આજે એ છે કે અહીંની નમાલી માયકાંગલી નફાની સરકાર ખેડૂતોને ખાતર નથી દઈ શકતી, પાણી નથી દઈ શકતી, ખેડૂતો માટે ડેમ બનાવી શકતા નથી. અને વાત કરવામાં આવે છે કે અમેરિકાના ભાવથી કપાસ ભારતના ખેડૂતો વેચે. કેવી રીતે શક્ય બને? અમેરિકામાં ઉત્પાદન વધારે થાય છે, એટલા માટે અહીંયાના ખેડૂતો સસ્તો કપાસ વેચી શકે છે. અમારું ઉત્પાદન નથી થતું, એટલા માટે અમારું પડતર મોંઘી પડે છે અને અમે અમેરિકાના ભાવથી કપાસ વેચી નથી શકતા. આ સમયે સરકારે આપણને ખેડૂતોને સપોર્ટ કરવાનો હતો, એની જગ્યાએ સરકારે અમેરિકાથી કપાસ મંગાવી અને ગુજરાતના ખેડૂતોને પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું છે. ખરેખર તો સમજવા જેવી વાત છે. અને તેમ છતાંય આગળ દુઃખની વાત કરું, એક પણ ધારાસભ્ય એવો નથી કે જેને કહ્યું હોય ગુજરાત સરકારને, કે એને કહ્યું હોય કેન્દ્ર સરકારને, કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે આ નિર્ણય તદ્દન ખોટો છે, આવું બોલનારો એક પણ ધારાસભ્ય નથી ગુજરાતમાં. વાત કરીએ સાંસદ સભ્યોની, એક પણ સાંસદ એવા નથી કે અમારા ખેડૂતો માટે બોલી શકે, કે અમારા ખેડૂતો માટે લડી શકે. એક પણ સાંસદ એવા નથી. મને તો અમારે અમૃતલાલ કાયમ એક વાર્તા કહેતા, એ વાર્તા યાદ આવે છે. આવી ઘટનાઓ જ્યારે ઘટે ત્યારે એક જંગલ હતું, જંગલમાં બધાએ ભેગા થઈ અને નક્કી કર્યું, પંકજભાઈ, કે જંગલમાં સિંહ તો બહુ વર્ષોથી રાજા છે, આપણે વાંદરાને રાજા બનાવી દેવો છે. જંગલમાં બધાએ ભેગા થઈને વાંદરાને રાજા બનાવ્યો. સિંહ આવ્યો, બકરીનું બચ્ચું લઈને જતો રહ્યો. બધા ફરિયાદ કરવા ગયા,
વાંદરાને તમે તો જંગલના રાજા છો, ગમે તે કરો, પણ અમારી બકરીનું બચ્ચું બહાર કઢાવી દો, બચાવી દો. વાંદરાએ મોટી મોટી કરી તો દીધી, જેવી રીતે રાજીનામાની થઈ ગઈ તેવી જ મોટી મોટી કરી. કઈ તો દીધું કે હાલો હું આવું છું. સિંહ તો એસી તેસી કે બચ્ચું બચાવી દો, હું જંગલનો રાજા છું. વાંદરો ને બધી બકરીઓ ને બીજા બધા જાનવર ને આ બધા ગયા એટલે એક વડલાની નીચે સિંહ બકરીનું બચ્ચું પગેથી દબાવીને બેઠેલો. સિંહને એમ કે હું જોઉં મજા હું આવે છે. બધાએ કહ્યું વાંદરાને કે હુમલો કર અને સિંહને મારી નાખ. સિંહ પાસેથી બકરીનું બચ્ચું કઢાવી દે, બચાવી દે. હવે વાંદરાની હેસિયત કેટલી હોય. વાંદરો તો દોડીને સીધો વડ ઉપર ચડ્યો, અહીંયાથી બીજી ડાળે, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી. અડધો કલાક વાંદરાએ કુદાકુદ કરી. બધાએ પૂછ્યું કે બચ્ચું જ બચાવી દે કે તમે શું કરો છો એમ? તો કે હું જે કરતો હોય તે મારા પ્રયત્નમાં કઈ ખામી છે? કુદાકુદીમાં કઈ ખામી છે? બચ્ચું બચે કે ન બચે, મારી કુદાકુદીમાં કઈ ખામી હોય તો કયો. ઉપરથી સ્ક્રિપ્ટ તૈયાર થઈને આવે છે. ખેડૂત બચે કે ન બચે, વિદ્યાર્થી બચે કે ના બચે, યુવાન બચે કે ના બચે, આપણો સૈનિક બચે કે ના બચે. ભાજપની ગુલામી કરનારા ધારાસભ્યો ગુજરાતમાં બચ્યા છે અને આ ધારાસભ્યોને 2027 માં ઘર ભેગા કરવા માટે તમામ ખેડૂતોએ કફનમાંથી નીકળવાનું છે. આ તાકાત ખેડૂતોની છે, આ તાકાત સૈનિકોની છે. અને આજે ગુજરાતમાં આંદોલનના માર્ગ પર ગુજરાતનો ખેડૂત નીકળ્યો છે, આંદોલનના માર્ગ પર ગુજરાતનો સૈનિક નીકળ્યો છે. જવાન અને કિસાન એક થશે. હું 100% વિશ્વાસ સાથે કહું છું, આવનાર સમયમાં ભ્રષ્ટ ભાજપના મૂળિયા ઉખેડવા માટે જો કોઈ વિકલ્પ હોય તો માત્ર એક વિકલ્પ આમ આદમી પાર્ટી અને ઝાડુ છે. ઝાડુના નિશાનથી ભાજપને બગાડવાનું કામ આપણે બધાએ સાથે મળીને કરવાનું છે. વાત એ છે કે ભાઈએ પંકજભાઈએ વાત કરી કે અહીંયા અમારે ડરનો ખૂબ માહોલ છે. ક્યાંક ને ક્યાંક ભાજપના ગુંડાઓ ગામો ગામ એક બે રાખવામાં આવ્યા છે. માત્ર ગુંડાઓ નહીં, ભાજપે તો એમના નજીકના જે પોલીસ વાળા હોય એને રાખ્યા છે. ક્યાંક ને ક્યાંક કોઈ કારખાનામાં ભાગીદાર છે. ગીરમાં જાવ તો એસપી સાહેબ હોય, ડીવાયએસપી સાહેબ હોય, એના રિસોર્ટ હોય. આ રિસોર્ટના પૈસા ક્યાંય આવતા છે? આ રિસોર્ટના પૈસા ક્યાંથી આવે છે? લક્ઝરિયસ ગાડીઓમાં ફરે છે. અમને એનો વાંધો નથી, તમે ગમે તે કરતા હોય. અમને વાંધો એ છે કે અમારા ખેડૂતો અવાજ ઉઠાવે ત્યારે એનો અવાજ દબાવવાના પ્રયત્ન ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા થાય છે. ક્યાંક ને ક્યાંક ભાજપનો હાથો બની અને અમુક લેવલથી ઉપરના અધિકારીઓ કામ કરે છે. અમે એને કહીએ છીએ, હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો કરી રહ્યા છીએ, પણ ખેડૂતોનું અસ્તિત્વ બચાવવા માટે, ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા માટે, ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટે, આવનાર સમયમાં એમએસપી કાયદો બનાવવા માટે થઈ અને જેવડી લડાઈ લડવી પડે એ તો લડશું. પણ ક્યારેક જરૂર પડશે ને તો ભગતસિંહના, ચંદ્રશેખર આઝાદના માર્ગે ચાલતા પણ અમે આજે ધર્મના વાડા પાડવામાં આવે છે, જ્ઞાતિ જાતિના વાડા પાડવામાં આવે છે. અમે એ કહીએ છીએ કે અમે ગુજરાતને જોડવા નીકળ્યા છીએ. ગામો ગામથી તમામ સમાજ, તમામ ધર્મના લોકોને એક રસ્તે અમે લઈ જવા નીકળ્યા છીએ. અમે એ વાત પણ કરવા આવ્યા છીએ કે આ દેશની રક્ષા કરવા માટે થઈ અને હિન્દુ સમાજના લોકો પણ જેટલા શહીદ થયા છે, ક્યાંક ને ક્યાંક શીખ શહીદ થયા છે, પારસી શહીદ થયા છે, એની સાથે સાથે હું એ પણ આજે વાત કરીશ કે જ્યારે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને જ્યારે 23 માર્ચ 1931 ફાંસી આપવામાં આવી, એ જજમેન્ટ જ્યારે તૈયાર થતું હતું ત્યારે એમાંના 3 જજ હતા. એમાં એક માત્ર ભારતીય જજ હતા. એ પેનલની અંદર બહુ સમજવા જેવી વાત છે. પેનલની અંદર માત્ર એક ભારતીય જજ હતા. એ જજ હતા જજ શ્રી હૈદર કરીને હતા, મુસ્લિમ જજ. જે જજે પોતાની નોકરી દાવ પર રાખીને ભગતસિંહને ફાંસી દેવાનો વિરોધ કર્યો. એક જજ હતા જેને આ નિર્ણયનો વિરોધ કર્યો હતો, પરંતુ 2 જજની બહુમતી અને વિરોધ કરનાર એક જજ
બહુમતી પસાર થઈ અને ત્રણે ત્રણ આપણા નવયુવાને દેશ માટે થઈને બલિદાન આપ્યું. હું આ વાત એટલા માટે કરવા આવ્યો છું કે અમે અહીંયા ખેડૂતોના દીકરા જ્યારે ખેતી કરીએ છીએ, અમારું અનાજ પકવીને કોઈનું પેટ ભરીએ છીએ, અમે નથી જોતા કે આ કયા ધર્મનો માણસ છે, અમે નથી જોતા કઈ જ્ઞાતિનો માણસ છે, અમે એટલું જોઈએ છીએ કે દુનિયાનું પેટ ભરવાનું કામ અમારું છે અને આ જવાબદારી ભગવાને અમને આપી છે. આજે અહીંયા રોય શાળાના આંગણેથી એક વાત ચોક્કસથી હું કરીને જવાનો છું કે મારી જાતથી હું જો કોઈને ભગવાન પછી ભગવાનનું બીજું રૂપ સમજતો હોય, ભગવાને પોતાના આદેશનું પાલન કરવા કોઈને દુનિયા પર પૃથ્વી પર મોકલ્યા હોય તો એ ભગવાનનું બીજું રૂપ એટલે મારો ખેડૂત છે. અને મારો ખેડૂત જ્યાં સુધી દુખી છે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. અમે પણ જે દિવસે શરૂઆત કરી હતી ત્યારે 4-5 છોકરાઓએ શરૂઆત કરી હતી. આજે ભોળિયા નાથની આશીર્વાદથી અને ખેડૂતોના આશીર્વાદથી, ભગવાનની કૃપાથી આજે હજારો લોકો અમારી સાથે જોડાયા છે. એક દિવસ વિશ્વાસ સાથે કહું છું કે આવનાર સમયમાં સરકાર બનાવવા માટે પણ અમારા યુવાનો આમ આદમી પાર્ટી ખેડૂત મજબૂત થશે. આવનાર સમયમાં પેપરો ફૂટ્યા છે એનો પણ હિસાબ થશે. આવનાર સમયમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની અંદર જે બહેનોને, વહાલી બહેનોને જે ગેસ સિલિન્ડર સસ્તા મફત આપવામાં આવે છે, 2500 રૂપિયા બહેનોને આપવામાં આવે છે. ગુજરાત ભાજપનો એક નેતા સવાલ નથી કરી શકતો કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બહેનોને 2500 રૂપિયા આપે, ગુજરાતની બહેનનો શું વાંક છે? ગુજરાતની બહેનને કેમ નથી આપવામાં આવતા? અહીંયા તો રેશન કાર્ડમાંથી નામ ડિલીટ કરવાનો ધંધો ચાલુ કર્યો છે. રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખો. 2 એકર કરતા વધારે જમીન હોય, નવો નિયમ આવ્યો, 2 એકર કરતા વધારે જમીન હશે તો તમારું રેશન કાર્ડમાંથી નામ નીકળી જશે. મતલબ રેશન કાર્ડની તમને લાભ મળતા એ લાભ નહીં મળે. વાત એ કરવા આવ્યા છીએ કે ધર્મ અધર્મની લડાઈ છે, ધર્મ અધર્મનું યુદ્ધ છે. આ યુદ્ધમાં વિજય ધર્મનો ચોક્કસથી થવાનો છે. પણ એક સમય એવો આવશે કે દુનિયા આખીને એવું લાગશે કે આમ આદમી પાર્ટીના યુવાનોને જેલમાં પૂરી દીધા, આમ આદમી પાર્ટીના યુવાનોને દબાવવામાં ભાજપ સફળ થઈ. એક વખત કદાચ એવું લાગશે, પણ મને ચોક્કસથી વિશ્વાસ છે કે ભાજપની તાકાત હોય એવડી જેલ બનાવીને રાખે. આમ આદમી પાર્ટીના સૈનિકોને ગ્લાસ ફેંકવા જેવી બાબતમાં 307 કરી દે. મયુર સાકરિયા સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી પ્રમુખ કોલર પકડવા જેવી વાતમાં 307 કરી દીધી. ક્યાંક ને ક્યાંક જેલમાં પૂરી રાખવા માટેના પ્રયત્ન ભાજપ કરે છે. આવનાર સમયમાં બની શકે આમ આદમી પાર્ટીના પ્રદેશના ઘણા બધા નેતાઓને જેલમાં પૂરવાનું કામ ભલે ભાજપ કરતી હોય. મને વિશ્વાસ છે ગુજરાતના એ ખેડૂતો પર, મને વિશ્વાસ છે ગુજરાતના એ યુવાનો પર, જેના માટે થઈ અને અમે મોતનો કફન માથે બાંધીને નીકળ્યા છીએ. અમે મરી જઈશું તો પણ અમારી શહાદતને આ યુવાનો એળે નહીં જવા દે. ગુજરાતના ખેડૂતો આમ આદમી પાર્ટીના સૈનિકની, એક સૈનિકની તાકાતને એળે નહીં જવા દે. આવનાર સમયમાં સાથે મળીને લડશું. બે હાથ જોડી તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે અહીંયાથી કોઈ પણ ઉમેદવાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તો આમ આદમી પાર્ટીમાંથી આવે કે વિધાનસભા 2027 માં કોઈ પણ ઉમેદવાર આમ આદમી પાર્ટીમાંથી આવે, વર્ષોથી ભાજપની જે તાનાશાહી છે એનો બદલો લેવા માટે ઝાડુના નિશાન સામે મત આપી તમામ સગાવાલાઓને વિનંતી કરજો કે એક વખત આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે, એક વખત અમારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે રાજુ કરપડા હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છે. એક વખત અમારા ખેડૂતોના ભલા માટે મતદાન કરજો. એક વખત અમારા યુવાન માટે મતદાન કરજો. આપ સૌનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા જ્યારે મોટી સંખ્યામાં આપ આટલા બધે, હવે સમજો 10:30 થયા, તમે 8:30 થી બેઠા છો, ત્યારે આપ સૌનો હૃદયથી ફરી વખત આભાર માનું છું. આવનાર સમયમાં જ્યારે પણ અહીંના સિંચાઈના પ્રશ્નની વાત હશે, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિથી પાક નુકસાનના વળતરની વાત હશે, ક્યાંક ને ક્યાંક આજે ગુજરાતમાં એ પણ પ્રશ્ન છે. ખળાવાળો લઈ લેવામાં આવી, માલધારીઓનો પણ પ્રશ્ન છે. માલધારીઓના વાડા હતા એ વાડા લઈ લેવામાં આવ્યા છે. ખેડૂતોની ખળાવાડ હતી એ લઈ લેવામાં આવી છે. તો ખેડૂતોને ખળાવાડ મળે, માલધારીને વાડો મળે, આ મુદ્દો પણ ખૂબ મહત્વનો છે. અને આવનાર સમયમાં અમારી તો પૂર્ણ તૈયારી છે. મુદ્દા જથ્થાબંધ છે. તમામ મુદ્દે લડી લઈશું, મહેનત કરી લઈશું. પણ વિનંતી એ કરીએ છીએ કે આગળની લાઈનમાં ઊભા છીએ, આગળ ચાલ્યા જઈએ છીએ. મોત સામું દેખાય તો એની સામે ડગલા માંડીએ છીએ. પાછું વળીને જોઈએ ત્યારે અહીંયા ઊભા છો એના કરતા ડબલ સંખ્યામાં ઊભા રહેજો. કોઈના બાપની તાકાત નથી કે અમને હરાવીને પાછા મોકલી શકે.
ડંકાની ચોટ પર કહીએ છીએ એક દિવસ અમે જીતવાના છીએ, ડંકાની ચોટ પર કહીએ છીએ એક દિવસ અમારો ખેડૂત જીતવાનો છે, ડંકાની ચોટ પર કહીએ છીએ કે ભાજપના અહંકારી નેતાઓને જેલ ભેગા કરવાનું કામ પણ અમારા ખેડૂતો આમ આદમી પાર્ટી કરવાની છે. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. પણ ભારત માતાનો જય ઘોષ એક બોલાવીએ અને પછી કાર્યક્રમને પૂર્ણ થવા તરફ લઈ જઈએ. જે ભાઈએ કાંતિભાઈએ વાત કરી, સમય મળશે ત્યારે એ મુદ્દા પર પણ વાત કરશું કે ખાતરની અસર ઊભી થાય, નકલી ખાતર આપવામાં આવે, નકલી બિયારણ આપવામાં આવે, નકલી જંતુનાશક દવાઓ વેચવામાં આવે, પ્રતિબંધિત બિયારણ વેચવામાં આવે, તેમ છતાંય કોઈ એગ્રો સંચાલક પર કાર્યવાહી કેમ થતી નથી? તો હર મહિને કોઈ જિલ્લાનો નાયબ ખેતીવાડી નિયામક વિસ્તરણ, ગુજરાતના 33 જિલ્લા, કચ્છ 2 ગણો તો 34 થાય, એક પણ જિલ્લાનો નાયબ ખેતીવાડી નિયામક જો એવું કહેતો હોય કે અમે 2-2, 3-3, 5-5 હજારનો હપ્તો એગ્રો વાળા પાસેથી નથી લેતા, તો એના પુરાવા હું આપીશ. ચેલેન્જ, ઓપન ચેલેન્જ કરું છું નાયબ ખેતી નિયામક વિસ્તરણને. 34 કચ્છ 2 ગણો એટલે 34 જિલ્લા થાય. નકલી બિયારણ એટલે બજારમાં મળે છે, લાયસન્સ વગરના એગ્રો એટલે ચાલુ છે કે 2-5 હજાર રૂપિયા નિયામકની ઓફિસે જાય છે. આ નેતાઓને નહીં દેખાય. નેતાઓને એટલું જ દેખાય છે કે એમના આકાએ શું કહ્યું છે ને આકાએ કહેલું છે એટલું જ પાલન કરવાનું. ગામડામાં રિવાજ હતા પંકજભાઈ કે જેઠ હોય, સસરા હોય, એની સામે લાજ જેને રાખી હોય, લાજ કાઢી હોય, ઈ બેન બોલે નહીં. એટલે કોઈ કે તમે બોલો તો એમ કે મારા લાજવાળા છે. આપણા બધા ધારાસભ્યોને નરેન્દ્રભાઈ, અમિતભાઈ લાજવાળા હોય ને એવું મને લાગે છે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. પણ ભારત માતાની જય ગાંધીનગરમાં બેઠેલા સૈનિકોને સંભળાવી જોઈએ, એને એવું લાગવું જોઈએ કે અમારો ખેડૂત ભાઈ પણ અમારા સપોર્ટમાં અહીંયા મોરબીથી તૈયાર થઈ ગયો છે. બોલો ભારત માતા કી જય! જવાન! જય જવાન! આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. પણ અહીંયા હવે સમજવા જેવી બાબત કોંગ્રેસ માટે છે કે કોંગ્રેસ ક્યાં કાચી પડી રહી છે, કોંગ્રેસ ક્યાં તૂટી રહી છે. નવા પ્રદેશ પ્રમુખ તો મળી ગયા છે, પણ કામ ક્યાં થઈ રહ્યું છે? કેમ કોંગ્રેસના થોડા ઘણા બચ્યા છે જે રેસના ઘોડા એ પણ ક્યાંક બીજે જઈ રહ્યા છે, ભાજપમાં જઈ રહ્યા છે, આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા છે. પછી જો રેસના ઘોડા બધા જતા રહેશે તો પછી લગ્નના ઘોડાથી કઈ રીતે કોંગ્રેસ ચાલશે પણ સવાલ છે. પણ હવે જોવાનું છે કે રાજુ કરપડાએ જે રીતે હુંકાર કર્યો છે, ઓફર કરી છે તમામ કાર્યકર્તાઓને કે જેમને દોડવું છે આવી જાવ આમ આદમી પાર્ટીમાં, એ જોવાનું છે કે કોંગ્રેસ કઈ રીતે બચાવશે. અમારા અહેવાલને લઈને અને જે રીતે રાજુ કરપડાએ હુંકાર કર્યો છે અને ખાસ કરીને કોંગ્રેસને પણ કહી દીધું છે, તેમના માટે આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.